હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે એક એવા બીએપીએસના કાર્યકરને મળીશું કે તેની વાત સાંભળતા જ રૂંવાડા ઊભા થઈ જશે। બીએપીએસ સંસ્થાનું નામે આવે એટલે લોકોના મોઢે એક જ શબ્દ આવે કે બીએપીએસ એટલે બીએપીએસ, તેનો કોઈ તોડ નથી। આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની બધી સંસ્થા બીએપીએસના પગલે પગલે ચાલે છે। ત્યારે સૌ કોઈને મનમાં એક જ પ્રશ્ન થયા કરે છે કે આ બીએપીએસ કેવી રીતે કાર્યો કરે છે, તેને ચલાવવાવાળું કોણ છે? ત્યારે તેનો જવાબ એક જ છે કે બીએપીએસ પાસે પ્રગટ સત્પુરુષ સંત છે। એટલે બીએપીએસના મંદિરો, સંતો, કાર્યકરો, હરિભક્તો, બાળકો, શાળાઓ, ઉત્સવો બધું અલૌકિક અને સર્વોપરી થાય છે। પ્રમુખ સ્વામી મહારાજ જેમને ધોળા કપડે સાધુ કહેતા હતા તે એટલે બીએપીએસ સંસ્થાના કાર્યકર। મહંત સ્વામી મહારાજેના ભૂતોના ભવિષ્યથી એવો કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવીને કાર્યકરોને વધાવ્યા હતા। આવા જ એક બીએપીએસના કાર્યનિષ્ઠ કાર્યકર લોઢવાના સુરેશભાઈ વાઢેરનો પ્રસંગ જોઈએ કે તેઓ કેવી પરિસ્થિતિમાં પણ લોકોને સત્સંગ કરાવે છે તે તેમના મુખેથી જ સાંભળીએ। મારું નામ સુરેશભાઈ વાઢેર છે। લોઢવા ક્ષેત્રના નિર્દેશક તરીકે સેવા આપું છું અને મારે ડોક્ટર? હા, હું પોતે ડોક્ટર છું। જનરલ પ્રેક્ટિસ કરું છું ગામડામાં, ત્યાં લોઢવા ગામમાં જ। એટલે મારે મારા સેવાના ભાગરૂપે લોઢવાથી સૂત્રાપાડા સભામાં જવાનું હતું। રાતનો 9 વાગ્યાનો ટાઈમ હોય, પણ મારે પેશન્ટના હિસાબે 9:05 લોઢવા થઈ ગઈ હતી। એટલે 7 મિનિટમાં હું જંગલમાં પહોંચી ગયો અને 9:12 વાગ્યા એક્ઝેક્ટ સૂત્રાપાડાના જંગલમાં પહોંચ્યો। એટલે સિંહ અને સિંહણનો આખો પરિવાર હતો, જેમાં 2 સિંહણ, 3 બચ્ચા હતા અને 2 જેટલા સિંહ, એટલે ટોટલ 7 જ હતા। આખો એનો પરિવાર જંગલમાં એક્ઝેક્ટ રોડ ઉપર આવી ગયેલો અને અચાનક મારી પાસે એક કાર વાળો હતો। તમે 2 વ્હીલર ઉપર? હા, હું 2 વ્હીલર લઈને હતો અને મારી આગળ એક સ્પીકર હતો, આપણે જે સભાની અંદર લઈ જાય ને માઇક્રોફોન વાળો, એટલે આમ અનબેલેન્સ થઈ ગઈ। પણ એ 4 વ્હીલ વાળો બી ગયો એટલે એની ગાડી આખી અહીંયા બ્લોક કરી દીધી। ગાડીમાં લાઇટ ચાલુ થઈ ગઈ, ગાડી આખી એને બંધ થઈ ગઈ। મારી પાસે નીકળ્યો એ બાજુ સ્પેસ નથી, જગ્યા, કારણ કે બાજુમાં કાચી કેનાલ હતી। આ બાજુથી તો એ બાજુ તો સિંહ રોડ ઉપર હતા, એટલે એ બાજુ ગાડીથી નખાઈ પદ્ધતિ। પણ પછી બાપાની કૃપાથી એ સમયે એક્ઝેક્ટ સિંહણ છે ને એ ધીમા ધીમા પગલે ક્રોસ ફોટો રાખીને મારી પેરેલલ મારી સામે આવી ગઈ। પછી મારી હિંમત તૂટવા માંડી, એટલે પછી મેં બાપા ભગવાનને યાદ કર્યા। એ સમયે ત્યાં એક જે વન રક્ષક હોય એ આવી ગયો અને સીધો મારી પાસે આવીને મને સિંહણને બત્તી દ્વારા એના જે કોડવર્ડ શબ્દ હોય એનાથી સિંહણને દૂર કરી પછી મને કીધું કે તમે નીકળી આવો। એટલે હું હળવેથી પછી ત્યાંથી પસાર થઈ ગયો। આ રીતે બાપાએ મારી રક્ષા કરી છે। પછી આ પ્રસંગ મને આખી રાત એવું લાગ્યું કે ખરેખર બાપાએ રક્ષા કરી। પછી બીજે દિવસે મેં બાપાના સેવક સંસ્કૃતિ પ્રિય સ્વામીને વાત કરી, આખો પ્રસંગ કીધો કે બાપાને આ પ્રસંગ કીધો અને બાપાએ મારી રક્ષા કરી, મને ખાલી આશીર્વાદ આપે। તો પછી બાપાને જયારે વાત કરી તો બાપાએ કીધું કે મારે એ કાર્યકર સાથે રૂબરૂ એના મોઢે પ્રસંગ સાંભળવો છે। ફરી મને 10:57 ત્યાંથી બાપાના સેવક સંતો ફોન આવ્યો કે બાપાના પ્રસંગ તમારો સાંભળવો છે। એટલે મેં બાપાને પ્રસંગ કીધો। બાપાએ ખૂબ અંતરથી આશીર્વાદ આપવાની હિંમત પણ આપી અને મેં આશીર્વાદ એવા માંગ્યા હતા કે અમારામાં એકાંતિક ધર્મ સિદ્ધ થાય, પરિવારમાં એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને કાર્યકરમાં એકાંતિક ધર્મ સિદ્ધ થાય। તો બાપા અંતરના ખૂબ આશીર્વાદ આપ્યા। પછી વન રક્ષકનું કહો? હા, વન રક્ષકનું જયારે પછી મને એવું હતું કે ત્યાં વન રક્ષક હશે કદાચ। પછી રાત્રે તો હું સભામાંથી ઘરે આવી ગયો। બીજે દિવસે મેં ત્યાંના કાર્યકર્તાને પૂછ્યું કે તમે જાઓ, એ વન રક્ષક ત્યાં રહે છે કે નહીં? એટલે એને કલાક 1.5 કલાક પછી મને કીધું કે ત્યાં કોઈ હોય નહીં, પણ કદાચ હમણાં મૂક્યા તો ખબર નહીં અને ક્યાંથી આવ્યા પણ કોઈને ખબર નથી। એટલે આ રીતથી વન રક્ષક ની અંદર પ્રવેશ કરીને બાપાએ મારી નજર સામે મારી રક્ષા કરી। બાકી એક્ઝેક્ટ એવી પરિસ્થિતિ કે સિંહણ એના દ્રશ્યો પરથી લાગતું હતું કે હુમલો કરવાની તૈયારી કરે છે। એટલે આ રીતથી બાપાએ રક્ષા કરી। પછી બાપાએ આ પ્રસંગ સાંભળ્યો। બાપા જમતા પણ સ્મૃતિ સ્વામીને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને બાપા પાછા 4 વાગે ઉઠીને કીધું કે આપણે હરિભક્ત કાર્યકરને આપણે આશીર્વાદ મોકલવા। પછી બાપાએ મને રેકોર્ડિંગ કરીને આશીર્વાદ આપ્યા અને અંતરથી ખૂબ આશીર્વાદ આપ્યા। તો હરિભક્તો, આપણે સૌ આ કાર્યનિષ્ઠ કાર્યકરને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ કહીએ અને આ વિડીયોને અવશ્ય લાઇક કરીને શેર કરીએ।